નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 18 જેમાં પરિવહન માર્ગો એટલે રુધિરના પરિવહન માર્ગની વાત કરવી છે। ઓલરેડી આપણે જોઈ ગયા છે આગલા ચેપ્ટરની અંદર અને વર્ગીકરણની અંદર પણ જોઈ ગયા છે કે પરિવહન તંત્ર છે મુખ્ય બે પ્રકારના છે, ખુલ્લું અને બંધ। તો આપણે આવા પરિવહન માર્ગની વાત કરવી છે અને ત્યાર પછી એમાંથી મનુષ્યના પરિવહન તંત્રની વાત કરવી છે। તો પરિવહન માર્ગો મુખ્ય બે પ્રકારના છે, આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને બધાને ખબર જ છે કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર। તો ખુલ્લું પરિવહન તંત્ર સંધિપાદી અને મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે। હા, મૃદુકાયમાં એમાં શીર્ષપાદી મૃદુકાય પ્રાણીઓ છે એમાં તો બંધ છે, પણ બધા જ સંધિપાદી સમુદાયના પ્રાણીઓ અને કેટલાક મૃદુકાય, મોટાભાગના મૃદુકાય પ્રાણીઓ શીર્ષપાદી સિવાયના મૃદુકાય પ્રાણીઓ એવા છે કે જેની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે। ખુલ્લા રુધિરાભિસરણ તંત્રમાં આપણને ખબર કે હૃદય દ્વારા રુધિરને પંપ કરી અને બંને બાજુએ રુધિર વાહિનીઓમાંથી શરીરના પોલાણ અથવા તો કોટરોમાં વહન પામે છે। અહીંયા ખૂબ અગત્યની વાત એ છે કે હૃદય દ્વારા પંપ કરેલ રુધિર છે એ મોટી વાહિનીઓમાંથી પસાર થયા પછી નાની પેટા શાખાઓ અને રુધિર કેશિકાઓ નથી હોતી। સૌથી અગત્યની જો બાબત હોય ને ખુલ્લા પરિવહનની, તો એમાં રુધિર કેશિકા આવેલી નથી, રુધિર કેશિકા હોતી નથી। આ સૌથી મોટી વાત છે। અહીંયા સૌથી અગત્યની જે વાત હોય તો આમાં રુધિર કેશિકાઓ નથી। એટલે હૃદયમાંથી રુધિર મોટી વાહિનીઓમાંથી પસાર થઈ ખુલ્લી જગ્યા લેક્યુની એટલે ખુલ્લો ભાગ અથવા કોટરો કહેવાતી શરીર ગુહામાં ખુલે છે, અથવા તો શરીરનું જે કોટર છે, પોલાણ છે, એ પોલાણની અંદર ખુલે છે। એટલે સામાન્ય રીતે રુધિર છે એ રુધિર હૃદયમાંથી મોટી રુધિર વાહિનીઓ અને મોટી રુધિર વાહિનીઓમાંથી શરીરના પોલાણ અથવા કોટરોમાં અને કોટરોમાંથી પાછું હૃદયમાં આવે છે। એટલે અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે અહીંયા રુધિર છે એ મોટી રુધિર વાહિનીમાંથી એની પેટા શાખા અને રુધિર કેશિકાઓમાં નહીં પણ સીધું કોટરોમાં ઠલવાય અથવા શરીરના પોલાણમાં ઠલવાય અને પોલાણ મારફતે વહન થઈને પાછું હૃદયમાં આવે છે। એટલે આને આપણે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કહીએ। અને આવા પોલાણો આપણને ખબર, આ વંદા જેવા પ્રાણીઓ તેનું અન્નમાર્ગ છે, આ રુધિર કોટરની અંદર આખું આમાં રુધિર ભરેલું હોય આસપાસ, અને એ રુધિરથી ભરેલા કોટરની અંદર આ અંગો છે એ એની અંદર આવેલા હોય, અથવા તો આપણે એવું કહી શકીએ કે આ બાકીના જે અંગો છે એ અંગો આ દેહજળ અથવા રુધિર જેવા પ્રવાહીથી ભરેલા કોટરની અંદર એ લથબથ હોય છે, એમાં એની અંદર ટૂંકમાં ડૂબેલા હોય છે। આપણે એવું કહી શકીએ કે આની ફરતે રુધિર આવેલું હોય અથવા તો વંદાનું દેહજળ આવેલું હોય। સમજાણું? એટલે એક આ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે જેની આપણે વાત કરી ગયા છે અને આના વિશે ખૂબ ડિટેલમાં આપણે ભણી ગયા છીએ। અને વધારે એમાં આગળ નથી જતા, આપણને ખબર કે એમાં હૃદયની અંદર જે હૃદયનો ભાગ છે અહીંયા વાલ્વ આવેલા હોય જેને મુખિકા કહેવામાં આવે। આ કોટરોમાંથી રુધિર છે મુખિકાઓ દ્વારા પાછું હૃદયમાં, અને આપણે વંદાનું રુધિરાભિસરણ તંત્ર આખું બહુ સારી રીતે જોઈ ગયા છે અને એ પણ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હતું, અને એને જરાક તાજું કરી લઈએ, યાદ કરી લઈએ એટલે આ બધી વાત ક્લિયર થઈ જાય। બીજું બંધ પરિવહન તંત્ર શેમાં આવેલું હોય તો કે નુપુરક અને મેરુદંડીઓમાં બંધ પરિવહન તંત્ર હોય છે। વચ્ચે એક સમુદાયો છે નુપુરક કે જેની અંદર બંધ રુધિરાભિસરણ તંત્ર છે, અને બધા જ મેરુદંડી પ્રાણીઓ છે સામાન્ય રીતે, અને એમાં ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીઓ, એનું રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું હોય છે। તો આની અંદર હૃદય દ્વારા પંપ કરેલ રુધિર હંમેશા રુધિર વાહિનીઓની બંધ વ્યવસ્થા દ્વારા જ પરિવહન પામે। એટલે અહીંયા તમે સમજો, એક સિમ્પલ આકૃતિ દ્વારા આપણે એને સમજીએ તો અહીંયા આ હૃદય છે એના દ્વારા પંપ થયું રુધિરનું, તો રુધિર પંપ થઈને આ વાલ્વ ખુલે ને અહીંયાથી મોટી રુધિર વાહિની, ત્યાંથી નાની પેટા શાખાઓ અને ત્યાંથી રુધિર કેશિકાઓમાં, આ રુધિર કેશિકાઓમાંથી પાછું રુધિર છે એ એકત્રિત થઈ અહીંયા સામાન્ય રીતે શિરા અને પાછું હૃદયમાં। આમ રુધિરનું પરિવહન એક દિશીય થાય છે, અને અહીંયા રુધિર સંપૂર્ણપણે ક્યારેય રુધિર વાહિનીની બહાર વહેતું નથી। હા, એમાંથી આંતરકોષીય પ્રવાહી મુક્ત થતું હોય પણ સંપૂર્ણ રુધિર બહાર મુક્ત થતું નથી। એટલે ખૂબ અગત્યની વાત છે આમાં, એટલે કે એમાં બંધ પરિવહન તંત્રમાં હૃદય દ્વારા પંપ કરેલ રુધિર હંમેશા રુધિર વાહિનીની બંધ વ્યવસ્થા દ્વારા પરિવહન પામે, રુધિર વાહિનીમાં જ વહન પામે છે।
અને બહાર વહન પામતું નથી. તો આ પ્રકારના રુધિર પરિવહન વધારે લાભદાયક છે. શું કરવાને? કારણ કે અહીંયા રુધિર પ્રવાહને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. અને સામાન્ય રીતે જો અહીંયા સામાન્ય રુધિર પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો રુધિર દાબની જાળવણી પણ અહીંયા થઈ શકે, પણ ખુલ્લા પરિવહન તંત્રમાં એ ન થાય. અહીંયા રુધિર પ્રવાહને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. કેમ નિયંત્રિત કરી શકાય? કારણ કે સંપૂર્ણ વહન છે એ રુધિર વાહિનીઓ દ્વારા થાય છે, અને એટલે બંધ પરિવહન તંત્રમાં રુધિર પ્રવાહને સરળતાથી નિયંત્રિત અને નિયમિત કરી શકાય ખુલ્લા પરિવહન તંત્ર કરતા. અને બીજું, રુધિર દાબની જાળવણી પણ અહીંયા થઈ શકે. સમસ્થિતિની જાળવણીમાં પણ મહત્વનો ભાગ ભજવે. આશ્રુતિ અને રુધિર દાબ જેવી જાળવણીની પ્રક્રિયા, સમસ્થિતિનું નિર્માણ એ પણ આ બંધ પરિવહન તંત્રમાં થાય. સમસ્થિતિ એટલે શું? સમાન સ્થિતિ. રુધિરનું બંધારણ હંમેશા સરખું જળવાઈ રહે. બીજી બાબત આપણે વિચારીએ તો એનું આશ્રુતિ દાબ અને એનું દબાણ છે હંમેશા જળવાઈ રહે, કારણ કે રુધિર વાહિનીઓની અંદર આવેલું છે. દબાણ સામાન્ય રીતે રુધિર વાહિનીને હું સાંકડી કરું તો દબાણ વધે, પહોળી કરું તો દબાણ ઘટાડી શકાય. માનો કે રુધિરનું દબાણ વધ્યું તો રુધિર વાહિનીને પહોળી કરી અને દાબને મેન્ટેન કરી શકાય, અને જો દબાણ ઘટ્યું તો રુધિર વાહિનીઓને સાંકડી કરી અને દબાણને મેન્ટેન કરી શકાય. અને એટલે તો આપણા શરીરની અંદર આપણું બંધ પરિવહન તંત્ર હોવાને કારણે આપણે બીપી માપી શકીએ છીએ, બ્લડ પ્રેશર છે એ નક્કી કરી શકીએ, અને આપણું બ્લડ પ્રેશર છે એ જળવાઈ રહે છે, મેન્ટેન થાય છે. તો એ બંધ પરિવહન તંત્રમાં આ સંભવ છે, પણ ખુલ્લા પરિવહન તંત્રમાં ન થાય. અને એટલે તો અહીંયા વાત કરી છે કે ભાઈ બંધ પરિવહન તંત્રમાં રુધિર પ્રવાહને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, પણ ખુલ્લા પરિવહન તંત્રમાં આ થઈ શકતું નથી. હવે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓની જો આપણે વાત કરીએ તો બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ પરિવહન તંત્રની અંદર શું ધરાવે? તો કે સ્નાયુલ ખંડીય હૃદય ધરાવે છે. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મુખ્ય પંપ તરીકે, અહીંયા રુધિરના પરિવહન તરીકે મુખ્ય પંપ તરીકે એમાં સ્નાયુલ અને ખંડીય ખંડમય હૃદય ધરાવે છે. આપણે મત્સ્યથી લઈને સસ્તન સુધીની વાત કરીએ તો બધા જ પૃષ્ઠવંશીઓ સ્નાયુલ ખંડીય હૃદય ધરાવે. મત્સ્યમાં હૃદય કેવું હોય? તો કે એક કર્ણક અને એક ક્ષેપક હોય. જો આ કર્ણક છે, આ ક્ષેપક છે, આ જાડી દિવાલ ધરાવતું ક્ષેપક, એક કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય, અને આવું દ્વિખંડીય હૃદય આવેલું હોય. એટલે મત્સ્યની અંદર દ્વિખંડીય સ્નાયુમય રચના. જો આ ભાગ જે વ્હાઇટ કલરનો દેખાય છે, ખૂબ જ ક્ષેપકની દિવાલ ખૂબ જ સ્નાયુમય હોય, કારણ કે એને રુધિરને ખૂબ જ આગળ પમ્પિંગ કરવું છે, દબાણપૂર્વક ધકેલવું છે, અને એટલે ખૂબ જ સ્નાયુમય દિવાલ હોવાથી આવો આપણને દેખાય છે. એટલે હૃદય છે એ હૃદય સામાન્ય રીતે ખૂબ જ સ્નાયુલ અને ખંડીય રચના છે. તો અહીંયા મત્સ્યનું હૃદય છે બે ખંડ ધરાવે છે, એક કર્ણક અને એક ક્ષેપક, એટલે દ્વિખંડી રચના છે. ઉભયજીવી અને સરીસૃપ જેવા આપણે સજીવોની વાત કરીએ, આવા પ્રાણીઓની વાત કરીએ તો એમાં બે કર્ણકો અને એક ક્ષેપક. આ બે કર્ણક, જમણું કર્ણક, ડાબું કર્ણક, બે કર્ણકો છે, એની વચ્ચે પડદો હોય, પણ એનું ક્ષેપક એક છે. ઉભયજીવીમાં તો સંપૂર્ણપણે એક જ ક્ષેપક છે, બે કર્ણકો અને એક ક્ષેપક. પણ સરીસૃપની અંદર અહીંયા જમણું કર્ણક, ડાબું કર્ણક અને ક્ષેપક. ક્ષેપકમાં અડધે સુધી દિવાલ થઈ છે, પછી નથી. એટલે અહીંયાથી બે રુધિર મિક્સ થઈ શકે છે. એટલે આમ તો ખરેખર બે રુધિર મિક્સ થાય એટલે આને એક જ ખંડ ગણવામાં આવે, પણ ત્યાં બે ક્ષેપકોની વચ્ચે એક દિવાલ અથવા પડદો બનવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે ઉભયજીવીની અંદર સંપૂર્ણપણે ત્રિખંડી હૃદય છે, બે કર્ણકો અને ક્ષેપક. સરીસૃપની અંદર આપણે એવું કહી શકીએ 3.5 ખંડ છે, પણ એને કહેવાય ત્રિખંડી છે. બે કર્ણકો અને ક્ષેપક, પણ ક્ષેપકમાં અડધી દિવાલ છે બેની વચ્ચે. હા, સરીસૃપની અંદર મગર જેવા પ્રાણીઓ એવા છે કે જેની અંદર આ દિવાલ સંપૂર્ણ થઈ જાય છે, અને સામાન્ય રીતે આ આખો પડદો કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા, અને બે ભાગમાં વિભાજિત છે, બે કર્ણકો અને બે ક્ષેપકો. શેમાં? મગરમાં. એટલે મગર છે એમાં હૃદય ત્રિખંડી નથી, એમાં ચતુષ્ખંડી છે. એ અપવાદ છે સરીસૃપમાં. સમજાય વસ્તુ? અને ત્યાર પછી આપણે મગર, પક્ષી અને સસ્તનો. મગર છે એ મગર તમે સમજી લેજો સરીસૃપ છે, છતાં એનું હૃદય ચતુષ્ખંડી છે. પણ પક્ષીઓ, વિહગ અને સસ્તન વર્ગના બધા જ પ્રાણીઓમાં બે કર્ણકો અને બે ક્ષેપકો આવેલા છે. અહીંયા બે કર્ણકો અને બે ક્ષેપકો આવેલા. હૃદય ચતુષ્ખંડી છે, સંપૂર્ણપણે ચતુષ્ખંડી છે. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. આમાં બધામાં સ્પષ્ટ રીતે 4 ખંડી એટલે કે ચતુષ્ખંડી હૃદય આવેલું છે. કેમાં? તો કે પક્ષી, સસ્તન અને સરીસૃપમાં મગર. બરોબર? એટલે
આ રીતે સામાન્ય રીતે હૃદય છે એ સ્નાયુ ખંડીય રચના છે, જેની આપણને ખબર છે, ખૂબ સારી રીતે ડિટેલમાં આપણે વર્ગીકરણમાં જોઈ ગયા, પણ ફટાફટ આ રીતે એક રિવિઝન થઈ જાય. પણ મત્સ્યની અંદર હૃદય ઓક્સિજન વિહીન રુધિરને દબાણથી વહાવે, કે જે ઝાલરની મદદથી ઓક્સિજનયુક્ત કરી અને પછી શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. તમે સમજી લ્યો, આ મત્સ્યનું હૃદય છે, આ કર્ણકો છે, આ ક્ષેપક છે. હવે મત્સ્યના હૃદયમાં શરીરના વિભિન્ન ભાગોમાંથી રુધિર આવે, એ ઓક્સિજન વિહીન રુધિર આવે. આ ઓક્સિજન વિહીન રુધિર પહેલા કર્ણકમાં આવે, કર્ણકમાંથી ક્ષેપકમાં આવે. ક્ષેપકની દિવાલ જુઓ, ખૂબ જ જાડી છે, સ્નાયુમય દિવાલ છે. અને આ ક્ષેપકમાંથી સંકોચન પામી એટલે અહીંયા સામાન્ય રીતે આ બલ્બસ આર્ટરીઓસાઇસ હોય, એક પોલાણ મોટું ખંડ હોય, મુખ્ય ધમની શરૂ થાય ત્યાં, અને ત્યાંથી આ મહાધમનીમાં જાય. એ ધમનીમાંથી ધક્કો મારીને આ રુધિર ક્યાં જાય ખબર? પહેલા ગિલ્સ એટલે કે ઝાલરોમાં જાય. એટલે વાતને સમજો, હૃદય ઓક્સિજન વિહીન રુધિરને દબાણથી વહાવે છે, કે જે ઝાલરોની મદદથી ઓક્સિજન યુક્ત બને અને જે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. એટલે હૃદયમાંથી રુધિર ક્યાં જાય? ઝાલરોમાં. અને ઝાલરોમાંથી ઓક્સિજન યુક્ત થયા પછી શરીરના વિભિન્ન અંગોમાં, અને પછી પાછું વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર પાછું હૃદયમાં. એટલે આમ થાય. જુઓ, અહીંયા સામાન્ય રીતે આ હૃદય છે, આ હૃદયનું ક્ષેપક છે. ક્ષેપકમાંથી રુધિર આ મુખ્ય પોલાણમાં થઈ, આ મુખ્ય ધમનીમાંથી થઈ, અને અહીંયા આ શું છે? આ ઝાલરો છે. એ ઝાલરોમાંથી આ ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન યુક્ત થશે, ઓક્સિજન યુક્ત રુધિર ત્યાંથી શરીરના વિભિન્ન અંગોમાં, અને વિભિન્ન અંગોમાં જશે એટલે અહીંયા પાછું ઓક્સિજન વપરાશે, અને ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર ફરી પાછું અહીંયા આવશે હૃદયમાં, અને હૃદયમાંથી આમ પરિવહન સતત થતું રહે છે. એટલે એક વસ્તુ આપણે ક્લિયરલી સમજી લઈએ કે મત્સ્યના હૃદયમાં સંપૂર્ણપણે ઓક્સિજન વિહીન રુધિર આવે છે, અને અહીંયા બે જ ખંડો છે, કર્ણક અને ક્ષેપક, બે એક એક. તો ઓક્સિજન વિહીન રુધિર પહેલા કર્ણકમાં આવે, ને કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ક્ષેપકમાં, ક્ષેપકમાંથી આ ધમની કાંડનો ભાગ છે એના પોલાણમાં, ત્યાંથી ધમનીમાં, અને ધમનીમાંથી એ ઝાલરોમાં જાય, જ્યાં ઓક્સિજન યુક્ત બને, અને ત્યાંથી શરીરના વિભિન્ન અંગોમાં. અને આમ આ મત્સ્યની અંદર ક્ષેપક છે, ખૂબ જ એની દિવાલ સ્નાયુમય હોય, ખૂબ જ સ્નાયુમય, કારણ કે એને ઝાલરોમાંથી પમ્પિંગ કરીને શરીરના વિભિન્ન અંગો સુધી રુધિરને પહોંચાડવું છે. આ પ્રકારે મત્સ્યની અંદર રુધિરનું પરિવહન થાય છે, અને મત્સ્યના હૃદયમાં ફક્ત ઓક્સિજન વિહીન રુધિર જ પરિવહન પામે છે, અને આને એકલ પરિવહન કહેવાય. શું કરવાને એકલું પરિવહન કહેવાય? માત્ર ઓક્સિજન વિહીન રુધિર હૃદયમાંથી વહન પામે છે, એટલે એને એકલ પરિવહન કહેવામાં આવે છે. ઉભયજીવી અને સરીસૃપની જો આપણે વાત કરીએ તો ઉભયજીવી અને સરીસૃપની અંદર આવું થતું હોય છે. સામાન્ય રીતે ઉભયજીવીના હૃદયમાં બે કર્ણકો છે. આ જમણું કર્ણક છે, ડાબું કર્ણક છે, અને એક ક્ષેપક છે. હવે તમે વાતને સમજી લેજો. ઉભયજીવી એટલે કે દેડકા અને સાલામંડર જેવા પ્રાણીઓમાં ફેફસા અને ત્વચા જેવા ભાગોમાંથી જે રુધિર આવે એ ઓક્સિજન યુક્ત રુધિર હોય, અને આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ ડાબા કર્ણકની અંદર ઠલવાય છે. ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં. પણ શરીરના વિભિન્ન અંગોમાંથી વપરાયેલું જે રુધિર છે, શરીરના વિભિન્ન અંગોમાંથી શિરાઓ દ્વારા એકત્રિત થયેલું રુધિર છે, એ રુધિર ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. એટલે અહીંયા જે રુધિર આવે છે એ કેવું છે? O2 વિહીન છે. અહીંયા આવતું રુધિર કેવું છે? O2 વિહીન છે. અને ફેફસા અને ત્વચામાંથી આવતું રુધિર કેવું છે? ઓક્સિજન યુક્ત છે. તો જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન રુધિર આવે છે. જમણા કર્ણકની અંદર જે રુધિર આવે છે એ ઓક્સિજન વિહીન રુધિર આવે છે, અને ડાબા કર્ણકમાં જે રુધિર આવે છે ઓક્સિજન યુક્ત આવે છે. કારણ કે ફુફુસીય અને સામાન્ય રીતે ફેફસા અને ત્વચા જે શ્વસન અંગો છે ત્યાંથી રુધિર આવે છે, એટલે અહીંયા ઓક્સિજન યુક્ત છે ને અહીંયા ઓક્સિજન વિહીન રુધિર છે. પણ અગત્યની વાત એ છે કે આ બંને કર્ણકો એક જ વાલ્વ મારફતે, એક જ સામાન્ય છિદ્ર મારફતે ક્ષેપકમાં ખુલે છે, અને ક્ષેપકની અંદર ક્ષેપકમાં રુધિર મિશ્ર પ્રકારનું થાય. ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન આમ બંને મિશ્ર પ્રકારનું રુધિર ભેગું થાય છે. એટલે ઉભયજીવી અથવા તો ત્રિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓની અંદર રુધિર છે એ મિશ્ર પ્રકારનું થાય, અને પછી ક્ષેપકમાંથી રુધિર શરીરના વિભિન્ન અંગોમાં વહન પામે. ક્ષેપકમાંથી એક મુખ્ય ધમની નીકળતી હોય, અને આ મુખ્ય ધમની છે એ આમથી આમ નીકળતી. હું હવે ત્યાં નથી બતાવતો, સીધું અહીંયા આમ કહી દઉં છું કે અહીંથી શરીરના વિભિન્ન અંગોમાં રુધિર લઈ જાય છે. પણ એ રુધિર કેવું છે ભાઈ? મિશ્ર પ્રકારનું. એટલે ઉભયજીવી અને સરીસૃપમાં ડાબું કર્ણક
ઝાલરો ફેફસા અને ત્વચામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે, એટલે કે ઝાલરનો ભાગ હોય ફેફસા કે ત્વચામાંથી ડાબા કર્ણકમાં રુધિર આવે છે, જ્યારે જમણું કર્ણક શરીરના વિભિન્ન ભાગોમાંથી રુધિરને મેળવે છે. તો તેમ છતાં એકલ ક્ષેપકમાં, હવે એક ક્ષેપક એક જ છે, હા, ડાબા કર્ણકની અંદર ઓક્સિજનયુક્ત રુધિર છે, જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન છે, છતાં પણ ક્ષેપક એક જ હોવાથી ત્યાં રુધિર મિશ્રિત થઈ જાય છે, મિશ્ર થાય છે. અને આ મિશ્ર રુધિરને આ ક્ષેપકમાંથી મુખ્ય ધમની દ્વારા બહાર ધકેલવામાં આવે છે. પણ અહીંયા અપૂર્ણ બેવડું પરિવહન છે. થોડા સમય માટે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર જુદું રહ્યું, પણ અહીંયા મિશ્ર થઈ ગયું, એટલે અપૂર્ણ બેવડું પરિવહન ઉભયજીવીમાં કહેવામાં આવે, ઉભયજીવી અને સરીસૃપમાં, આ ત્રિખંડી હૃદય ધરાવતા પ્રાણીઓ. આપણે જો આ રીતે આમાં જોઈ શકીએ, વધારે ડિટેલમાં જોઈએ તો અહીંયા તમે સમજી લો, આ ફુફુસીય શિરા અહીંયા ખુલે છે, એટલે અહીંયા ડાબા કર્ણકની અંદર ફુફુસીય શિરા ખુલતી હોવાથી ત્યાં ઓક્સિજનયુક્ત રુધિર આવે છે. અને અહીંયા ખરેખર શિરા કોટર ખુલે છે. અગ્ર અને પશ્ચિમ મહાશિરા જોડાઈને જે શિરા કોટર બનતું હતું, એ શિરા કોટર આ જમણા કર્ણકમાં ખુલે છે. આપણે યાદ કરો, દેડકાની વાત ભણી ગયા છીએ, દેડકાના હૃદયની રચના અને એમાં રુધિર પરિવહનની વાત બહુ ડિટેલમાં ભણી ગયા છે. આ શિરા કોટરમાં જે ઓક્સિજન વિહીન રુધિર એકત્રિત થયું હતું, એ રુધિર હવે જમણા કર્ણકમાં આ છિદ્ર મારફતે આવે. શિરા કોટરનું જે અહીંયા છિદ્ર છે, શિરા કોટર જે જમણા કર્ણકમાં ખુલે છે, ત્યાં આવે. એટલે જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન રુધિર આવે અને ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત આવે. આ બંને આ છિદ્ર મારફતે ક્ષેપકમાં, અને ક્ષેપકમાં બંને રુધિર મિશ્ર થાય છે. અને આ મિશ્ર રુધિર મુખ્ય ધમનીમાં, આ મહાધમની કાંડવાળો ભાગ છે, એ મહાધમનીમાં દાખલ થાય અને ત્યાંથી શરીરના વિભિન્ન અંગો જાય. પણ આ મુખ્ય ધમની છે, એમાંથી એક પેટા શાખા પડે છે, ફુફુસીય ધમની. તો જો મુખ્યત્વે સામાન્ય રીતે આ જે જમણા કર્ણકમાંથી જે રુધિર આવે ને, એ રુધિર સીધું જ તરત આ ફુફુસીય ધમનીમાં જાય, અને ડાબા કર્ણકોમાંથી જે રુધિર આવે ને, એ રુધિર છે એ મહાધમનીમાં જાય. રુધિર મિશ્ર થાય છે, ઘણું બધું અહીંયા ઓક્સિજનયુક્ત જશે, પણ મોટાભાગનું ઓક્સિજન વિહીન રુધિર છે એ ફુફુસીય ધમનીવાળા ભાગની અંદર વધારે પ્રસરણ પામે છે. પણ આપણે સ્પષ્ટ કહીશું કે દેડકાની અંદર રુધિર એના ક્ષેપકમાં મિશ્ર થાય છે, મિશ્રિત થાય છે. માઇનોર જુદું પડતું હોય છે, એની જે મુખ્ય ધમની છે એમાં એક પટલમય રચના હોય, ફુફુસીય ધમની એમાંથી જુદી પડે અને ફેફસાની અંદર રુધિરને લઈ જાય છે અને ત્વચાના ભાગમાં લઈ જાય છે, એ ફુફુસીય ધમની થઈ. અને એ ફુફુસીય ધમનીમાં પણ મિશ્ર રુધિર જાય છે, પણ એમાં થોડું ઓક્સિજન વિહીન રુધિરની માત્રા વધારે હશે, કારણ કે એ અહીંથી નજીકથી જ એ સીધું એમાં દાખલ થઈ જાય છે એટલા માટે. પણ રુધિર મિશ્ર પ્રકારનું ઉભયજીવી અને સરીસૃપોમાં વહન થાય એ આપણે સ્પષ્ટ છે. પક્ષી અને સસ્તનમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણક દ્વારા મેળવાય છે. એ તો સ્પષ્ટ વાત છે. સામાન્ય રીતે આ શરીરના વિભિન્ન ભાગોમાં જતું રુધિર છે. આ શરીરના અંગોને તમે સમજી લો, આ શરીરના વિભિન્ન અંગો છે, બધા જ અંગો, અને આ ફેફસા છે. તો શરીરના વિભિન્ન અંગોમાં અહીંયા ઓક્સિજનયુક્ત રુધિર આવે છે. એ ઓક્સિજન અંગોમાં વપરાય ને ઓક્સિજન વિહીન રુધિર આ વિભિન્ન શિરાઓ દ્વારા ભેગું કરી અને ક્યાં આવ્યું? તો કે જમણા કર્ણકમાં. અને જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં ગયું? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં ગયું? તો કે ફુફુસીય મહાધમનીમાં. ફુફુસીય મહાધમનીમાંથી ફેફસામાં. કેવું રુધિર? ઓક્સિજન વિહીન. ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં ગયું. ફેફસામાંથી આ ફુફુસીય શિરા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં આવ્યું? તો કે ઓક્સિજનયુક્ત રુધિર આવ્યું ડાબા કર્ણકમાં. તો એક વસ્તુ સ્પષ્ટ છે અહીંયા કે ડાબા કર્ણકમાં રુધિર આવે છે ઓક્સિજન યુક્ત છે, અને જમણા કર્ણકમાં જે રુધિર આવ્યું એ ઓક્સિજન વિહીન છે. જમણા કર્ણકમાં જે રુધિર આવ્યું એ કેવું છે? ઓક્સિજન વિહીન છે. એટલે મનુષ્ય અને પક્ષીઓ, એટલે કે સસ્તન અને પક્ષીઓનું હૃદય, એનું ડાબું કર્ણક ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે અને જમણું કર્ણક ઓક્સિજન વિહીન શરીરના વિભિન્ન અંગોમાંથી અને આ ફેફસામાંથી. હવે જે તે બાજુના ક્ષેપકમાં તે પસાર થાય. હવે જમણા કર્ણકમાંથી રુધિર, ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં વહન પામે છે, અને જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં વહન પામે છે. અહીંયા બંને ક્ષેપકોની વચ્ચે સ્પષ્ટ આડી દિવાલ આવેલી છે, એટલે બે રુધિર મિક્સ થતા નથી. એટલે જે તે કર્ણકમાંથી રુધિર જે તે બાજુના ક્ષેપકમાં જાય છે. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. અને માટે બંને ખંડોના રુધિર જુદા રહે છે.
એટલે અહીંયા ડાબા ભાગોની અંદર ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે છે અને જમણા ભાગોમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. તો આમ ક્ષેપકોમાં તેને મિશ્રિત કર્યા વગર જ બહાર ધકેલવામાં. એટલે ક્ષેપકોમાં રુધિર મિશ્ર થતું નથી, કારણ કે બંને ક્ષેપકની વચ્ચે એક જાડી આડી દિવાલ આવેલી છે અને એટલે આ બંને રુધિર મિશ્ર થતા નથી અને મિશ્ર થયા વગર જ આ રુધિરને બહાર ધકેલવામાં. ડાબા ક્ષેપકમાંથી રુધિર મહાધમની કમાન દ્વારા શરીરના વિભિન્ન અંગોમાં રુધિરને પહોંચાડવામાં આવે અને જમણા ક્ષેપકમાંથી રુધિર ફુફુસીય મહાધમની કમાન દ્વારા અથવા ફુફુસીય ધમની કાંડ દ્વારા ફેફસામાં લઈ જવામાં આવે છે. તો આમ ક્ષેપકોમાં મિશ્રિત કર્યા વગર જ બહાર ધકેલે, એટલે પ્રાણીઓની અંદર બે અલગ પરિવહન માર્ગ જોવા મળે છે. એક બાજુ ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિરનું સતત પરિવહન થાય, જમણી બાજુ ઓક્સિજન વિહીન. આમ સસ્તન અને પક્ષીઓ જેવા પ્રાણીઓની અંદર બંને ભાગોની અંદર સ્પષ્ટ રીતે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન આ રુધિરના પરિવહન માર્ગ જોવા મળે અને માટે આ પક્ષી અને સસ્તનમાં આને બેવડું પરિવહન કહેવામાં આવે છે. કેમ? કારણ કે એના જમણા ખંડોમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય અને ડાબા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિરનું. અને આપણે આ ઉપરાંત આને બેવડું પંપ પણ કહેવામાં આવે, કારણ કે હૃદયનું ડાબું ક્ષેપક એ ઓક્સિજન યુક્ત રુધિરને પંપ કરી અને શરીરના વિભિન્ન અંગોમાં પહોંચાડે અને જમણું ક્ષેપક એ ઓક્સિજન વિહીન રુધિરને પંપ કરી અને ફેફસામાં લઈ જાય. અને એટલે જમણા ખંડોનો ભાગ છે એ ભાગને ફુફુસીય હૃદય કહેવાય. કેમ? કારણ કે જમણા ખંડોમાં આવેલું રુધિર છે એ ફેફસામાં જાય છે અને ડાબા હૃદયના ખંડોવાળો ભાગ છે એને દૈહિક હૃદય કહેવાય. કેમ? કારણ કે ડાબા ખંડોમાં આવેલું રુધિર શરીરના વિભિન્ન અંગોમાં સંપૂર્ણ દેહમાં જાય છે. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી શરીરના વિભિન્ન અંગોમાં ઓક્સિજન યુક્ત રુધિર અને શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વપરાયા પછી ઓક્સિજન વિહીન રુધિર એ શિરા મારફતે જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં. એટલે જમણા ખંડોમાંથી રુધિર ફેફસામાં જાય એટલે ફુફુસીય હૃદય અને ડાબા ખંડોમાંથી રુધિર શરીરના વિભિન્ન અંગોમાં જાય એટલે એને દૈહિક હૃદય. એટલે ડાબા ખંડોને દૈહિક હૃદય કહેવાય અને જમણા ખંડોને ફુફુસીય હૃદય પણ કહેવામાં આવે છે. આવી રીતે પણ ઘણી વખત વાત કરવામાં આવતું હોય છે. પણ અહીંયા તમે જુઓ, બે પ્રકારે આખું પરિવહન પથ પૂરું થાય. હૃદયના જમણા ખંડોમાંથી રુધિર છે એ બહાર નીકળ્યું એટલે એ સમજી લો જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી અહીંયા અર્ધચંદ્રાકાર વાલ હોય એ ખુલે અને ફુફુસીય મહાધમનીમાંથી ફેફસામાં. એટલે અહીંથી આવ્યું ફેફસામાં. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ જમણા કર્ણકમાં અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને હવે જમણા ક્ષેપકમાંથી પાછું રુધિર બહાર ગયું શરીરના વિભિન્ન અંગોમાં, વિભિન્ન અંગોમાંથી પાછું જમણા કર્ણકમાં. તો આમ બે પ્રકારે સતત રુધિરનું પરિવહન થાય છે. આ પરિવહનને ફુફુસીય પરિવહન કહેવાય. જમણા ક્ષેપકમાંથી વહન પામી અને ડાબા કર્ણકમાં દાખલ થાય ત્યાં સુધીને ફુફુસીય પરિવહન. પછી તો કે ત્યાર પછી ડાબા ક્ષેપકમાંથી બહાર નીકળી અને શરીરના વિભિન્ન અંગોમાં થઈ અને જમણા કર્ણકમાં પ્રવેશે ત્યાં સુધીના પરિવહનને દૈહિક પરિવહન કહેવાય. અને આ ઉપરાંત એક હૃદ પરિવહન હોય. ત્રણ પ્રકારના મનુષ્યના હૃદયની અંદર પરિવહન જોવા મળે. એક ફુફુસીય પરિવહન, સમજો કોને કહેશો? જમણા ક્ષેપકથી શરૂ કરી ફેફસામાં રુધિર ગયું, ફેફસામાંથી ફુફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં તો હૃદયમાં પ્રવેશે ત્યાં સુધી એને ફુફુસીય પરિવહન કહેવાય. હવે ડાબા કર્ણકમાંથી અહીંયા આવી જશે ડાબા ક્ષેપક. ડાબા ક્ષેપકમાંથી રુધિર બહાર નીકળે અને ત્યાંથી શરીરના વિભિન્ન અંગોમાં થઈ અને ઓક્સિજન વિહીન રુધિર પાછું જમણા કર્ણકમાં આવે ત્યાં સુધીના પરિવહનને દૈહિક પરિવહન કહેવાય. આ ઉપરાંત ત્રીજું એક પરિવહન છે કે હૃદયની મુખ્ય ધમની મહાધમનીમાંથી બહાર નીકળી અને હૃદયની દિવાલ છે, હૃદયની દિવાલને રુધિર પૂરું પાડે છે અને એ હૃદયના સ્નાયુને રુધિર પૂરું પાડે, ઓક્સિજન યુક્ત રુધિર. અને ઓક્સિજન યુક્ત રુધિરનો ત્યાં હૃદયના સ્નાયુ ઉપયોગ કરે અને પછી ઓક્સિજન વિહીન રુધિર ફરી પાછું એ જમણા કર્ણકમાં ઠલવાય છે. તો ત્યાં સુધીના પરિવહનને હૃદ પરિવહન કહેવામાં આવે છે. હૃદ પરિવહન એટલે ફેફસામાં લઈને પાછું હૃદયમાં લઈ આવે એ ફુફુસીય પરિવહન. શરીરના વિભિન્ન અંગોમાં લઈ જાય ત્યાંથી પાછું હૃદયમાં આવે એ દૈહિક પરિવહન. અને મુખ્ય ધમનીમાંથી બહાર નીકળી અને હૃદયમાં લઈ જાય, હૃદયની દિવાલને રુધિર પૂરું પાડે અને ત્યાંથી પાછું હૃદયમાં આવે એ હૃદ પરિવહન. અને હૃદ પરિવહન એટલે અહીંથી જે ધમની બહાર નીકળે તરત જ એમાંથી એક શાખા છે એ બહાર નીકળી અને હૃદયની દિવાલને રુધિર પૂરું પાડે. અને સૌથી વધારે એને ઓક્સિજનની જરૂર હોય કારણ કે હૃદયના સ્નાયુ 365 દિવસ 24 કલાક ધબકે છે.
આને હૃદ પરિવહન કહેવામાં આવે. પણ મનુષ્યના હૃદય એ બેવડું પરિવહન ધરાવે ને એને બેવડું પંપ પણ કહેવાય, કારણ કે બંને બાજુ, એક બાજુ ઓક્સિજન યુક્ત રુધિર અને એક બાજુ ઓક્સિજન વિહીન રુધિરનું પંપિંગ. ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિભિન્ન અંગોમાં પંપ કરે ને ઓક્સિજન વિહીન રુધિરને ફેફસામાં પંપ કરે છે, અને માટે એને બેવડા પંપ તરીકે પણ ઓળખાય. તો આના પછી આપણે મનુષ્યના પરિવહન તંત્રની વાત કરશું દોસ્તો. પણ એ પહેલા આપણે અત્યાર સુધી જે વાત કરી ગયા હતા એમાં ખરેખર મત્સ્યની અંદર કેવી રીતે પરિવહન થાય, ઉભયજીવી અને પક્ષી અને સસ્તનમાં શું છે એને એક સરખામણી કરી લઈએ. તમે જુઓ તો મત્સ્યની અંદર આપણે જોઈ ગયા કે હૃદયમાં સંપૂર્ણપણે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય. આ શરીરના વિભિન્ન અંગો છે અને આ શ્વસન ભાગો છે, શ્વસન અંગો છે. આ વિભિન્ન અંગો છે જ્યાં ઓક્સિજન વપરાય છે અને અહીંયા ઓક્સિજન રુધિરમાં ઠલવાય છે, એટલે આ શ્વસન અંગો છે. બરોબર છે. ઉપર તરફ શ્વસન અંગો છે, નીચે તરફ ઓક્સિજન વાપરતા અંગો છે. તો શરીરના દૈહિક અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર હૃદયમાં, અને હૃદયમાંથી ઓક્સિજન વિહીન રુધિર ગયું ઝાલરોમાં, અને ઝાલરોમાંથી ઓક્સિજન યુક્ત થઈ અને શરીરના વિભિન્ન અંગોમાં આવ્યું. એટલે અહીંયા હૃદયમાંથી સંપૂર્ણપણે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે મત્સ્યમાં. એમ કરતાં કરતાં એનું ડેવલપમેન્ટ થયું, વિકાસ થયો. જો ઉદ્વિકાસની પ્રક્રિયા. અને ઉભયજીવી જેવા પ્રાણીઓ આવ્યા. તો ઉભયજીવી જેવા પ્રાણીઓની અંદર તમે જુઓ શરીરના વિભિન્ન અંગોમાં જે રુધિર છે એ મિશ્ર પ્રકારનું રુધિર છે, અને ત્યાંથી હવે ઓક્સિજન વિહીન રુધિર છે, ઓક્સિજન વપરાઈ ગયું, ઓક્સિજન વિહીન રુધિર છે એ શિરાઓ મારફતે હૃદયમાં. અને આ ઉપરાંત ફેફસા અથવા તો શ્વસન અંગોમાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ પણ હૃદયમાં આવ્યું, આ જમણા કર્ણકમાં, અને ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં. આ બંને રુધિર અહીંયા ક્ષેપકમાં આવ્યા, ક્ષેપકમાં રુધિર મિશ્ર થયું, અને મિશ્ર રુધિર એક બાજુ શરીરના વિભિન્ન અંગોમાં, બીજી બાજુ ફેફસામાં. સમજાય છે આમ? તો આમ શરીરના વિભિન્ન અંગોને મિશ્ર રુધિર પ્રાપ્ત થાય. ફેફસામાં પણ મિશ્ર થાય, ત્યાંથી પાછું ઓક્સિજન યુક્ત થઈને આવે છે. અને આમ સામાન્ય રીતે સતત મિશ્ર રુધિરનું વહન થયા કરે છે ઉભયજીવી જેવા પ્રાણીઓ, કેટલાક સરીસૃપોની અંદર, પણ મગર સિવાયના મોટાભાગના સરીસૃપ. અને સસ્તન અને પક્ષીઓની અંદર તો આપણે જોઈ ગયા છે કે શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર હૃદયમાં, જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં, ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં, ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર થઈને ડાબા કર્ણક, ત્યાંથી ડાબા ક્ષેપક, અને ડાબા ક્ષેપકમાંથી શરીરના વિભિન્ન અંગોમાં. સ્પષ્ટ રીતે બે ભાગ જુદા છે. એક બાજુ ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે આ બાજુ, અને બીજી બાજુ ડાબી સાઈડ તરફ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, એટલે હૃદયના ભાગોમાં પર્ટિક્યુલર. અને અહીંયા મિશ્ર, અને અહીંયા હૃદય સંપૂર્ણપણે હૃદયમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થતું. આમ ક્રમશઃ ઉદ્વિકાસ થતા થતા બંને રુધિર સ્પષ્ટ અલગ પરિવહન થયું, એ બેવડું પરિવહન. અને હવે આપણે મનુષ્યના પરિવહન તંત્રની વાત ડિટેલમાં કરશું દોસ્તો. તો નેક્સ્ટ વિડીયોની અંદર મનુષ્યમાં પરિવહન તંત્ર એટલે કે મનુષ્યના હૃદય, એની રુધિર વાહિનીઓ અને એના પરિવહન તંત્ર વિશે ખૂબ ડિટેલમાં આપણે વાત કરવાના છે, અને ખૂબ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ભણવાના છે. તો ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ.